બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાલે આપણે જોયું કે અર્જુન હુકાય છે. વિદ્યા ભણતો ભણતો હુકાઈ તો જાય છે. હાલ મેં એમને વિદ્યા ભણવા જાય છે એ હુકાય છે તો એની માતા કને ભીમ કહે છે કે અર્જુન કમ હુકાય તો એને માતા અર્જુનને પૂછે કે કમ હુકાય છે. આપણે જોઈએ આપણે 27મું કરવું છે. વૈશંપાએ એની પર બોલ્યા સુન જન્મે જયરાય વિસ્તારી તુજને સંભળાવું 8 પર્વ મહિમાય. ભીમે વિચાર્યું અર્જુનજીને પૂછી લેશે મુજ માટ પણ અર્જુન સ્વગન દેશે નહીં કરે મુજને વાટ. તો મારી મહેનત કરેલી જાશે વાયુ સંતાન તે માટે હું પાછો વરું ને સાંભળું કાનો કાનો. ભીમ વિચાર કરે કે અમન તો બહાર કાઢી કાઢ્યા પણ અર્જુનને કુંટા બે વાત કરી દેશે પછી મને કે નહીં કુંટા સોગન અર્જુન આલે છે કે કે ના તો પછી કે નહીં એટલે ભીમ પાછો વળે છે કે હું કાને કાન ઉભરી લઉં એમ. એવું જાણી ભીમ બોલ્યા ને ધર્મ ભાઈ હું જાવો તમે ચાલ્યા જાવ રૂમાલ મારો ઘેર ભૂલી આવ્યો. ધર્મરાજન કે હું રૂમાલ ઘેર ભૂલીને આવ્યો. રૂમાલ લઈને આવું ભીમ જેવું કે એમ કહીને પાછો વળ્યો ને બળ્યો અપરંપાર ભુવન ઘર દીઠેલા જોયા ભીમે. તવ ભીમ ગભરાયો કરીશું હવે કેમ ફેરો ફોગટ પડ્યો ને મારા બારી દીઠી ઉઘાડી. સલંગ મારી ચડીયો ને એક બારી ઉઘેરેલી જોઈ. દરવાજા તો બંધ હતા પણ બારી ખુલ્લી હતી તો ઉપર સલંગ મારીને જતો રહ્યો ધાબા પર ને બારીની અંદર જઈને જોવે છે ભીમ. કોઈ ન જાણે તેવી જ રીતે ભુવન વિશે બેઠો ચોકના દાદર કરી ડોકું સાંભળવાને ભીમ બેઠો. તે ચોકમાં અર્જુન ને કુંતા બિરાજયા સાક્ષાત. અર્જુન કહે શું કહો માતા ને સી પૂછવી તમારે વાટ. તવ માતા કહે દીકરા મારા મને નડિયો વહેમ સામું જોવાતું નથી ને આટલો સુકાય કે મરે. માતા પૂછે કે આટલો બધો કમ સુકાય એવું કે. અર્જુન કહે માવડી મારી બનવાની છે ચિંતાય મહેનત પડે રાતને દાડો તે માથે શરીર સુકાય. તવ કુંતા કહે દીકરા મારા આટલો નવ સુકાય તુજ દિલમાં કયો દુઃખ મોટું ને એવું મને જણાય. કે ભણવાની ચિંતા મને લાગતી નહીં કુંતા તારે દુઃખ કઈ મોટું છે તું જણાવતો નહીં મને જણાય ક્યાં. અર્જુન કહે નથી માતા ને કુંતા વધ્યાવેનો સાચું મુજને કહે નહીં તો પરમેશ્વર ની તને આન. પરમેશ્વર ના સોગણ આયલા કે સાચું ના કરે તને પરમેશ્વર ની આ છે. હવે અર્જુન કે અર્જુન કહે સ્વગન દીધા વન વિચારીએ માટ દુઃખ મારું તમને કહું પણ તમે કહી દો ભીમ ને વાટ. એટલે કુંતાજી એમ બોલ્યા ને દહ્યા દીકરા મારા એ રે ગાડા ને વાટ કરું તો મુજને સોગન તારા. તાકે એને વાત નહીં કરું તું એને વાત કરું તારા સોગન કે એવું અર્જુન ને કીધું. એટલે હવે અર્જુન વાત કરે છે. ભીમ તો હોબરે જ છે ને પણ તે વાત ભીમે સાંભળી કાને ને વિચાર મનમાં લાયો. સોગન ખાઈને માતા બેઠા ને ભલું થયું હું રે આયો. ભીમ વિચારે કે સારું છું આયો બાકી મન માતા ઘેર ના. એવું અર્જુન માતાની પત્ય ને રડી બોલ્યા મુખ એમ. માતા રડવા માંડ્યા. હવે એ અર્જુન રડીને માતાને કહે રાજસભામાં કટુ વચનનું મુજને દારૂણ દુઃખ છે રે. બાકી બધા મને બહેનો મારે છે એનું દુઃખ છે. અર્જુન કે માતા
જ્યારે સભામાં જાવું ત્યારે કૌરવ મેનું દેશે મને અર્જુનજી કોઈ કહેતું નથી ને મંત્ર પુત્ર સહુ કહે છે કે અર્જુન મન કોઈ કહેતું નહીં ને મારું નામ મંત્ર પુત્ર પાડ્યું કે લોકો એટલે મારું ચિંતા થાય છે કે મને એમ તે દુઃખ હું દૂર ભયો પામ્યો ને ઓળે મારી માતા કુંટાજી કહે સાનો રહે તું સાંભળ કહું એક વાત કુંટા અર્જુનને કે તું ચિંતા ના કરે તને એક વાત કેવું કઈ વાત દુર્યોધન તેને કહે તો હતો દુર્યોધન એવું કહેતો હોય તો તું પણ મેનું દેજે દુર્યોધન કહી બોલાવીશ નહીં ને આખલાનો પુત્ર કેજે બાકી તું એને દુર્યોધન ના કહેતો તું એને શું કેજે આખલાનો પુત્ર કેજે એવું એની માતા ગાંધારીનો દિવસે થયો વાકો નાની હતી ત્યારે મહાદેવજીનો નંદી પરણી ગયો ટોરે પંખો લાવો લાગે એની મા અર્જુનને કહે કુંતા કે એની મા ગાંધારી નાની હતી ત્યારે આખલો એને જો પૈની જઈ તો નંદની તું એને આખલાનો પુત્ર કે જેવું મેનું માર જેવું માતા કે અર્જુન હું કે છે હવે અર્જુનજી કહે મેનું દેવામાં ન ચાલે મારી હામ ભીમ મેં દેઠી ઉઠ્યો તે એ તો મારું કામ અર્જુન એવું કે મારી રાજાને એટલું મોટું ના કે બોલે. ભીમ પછી ઉપરથી ઉતરીને કહેવાય તો કે તારું કામ નહીં મારું કામ કે મેં દેવાનું કે દીધું આ બંને વચ્ચે ચાલે. વચ્ચે પૈડા કૂદી ને કીધું કે એ કામ મારું ક્યાં એમાં કહીને ચોકમાં આવ્યો ને કહીશ કરમની કરવાની દુર્યોધન ને કહું ના એમાં કહીને ચોકમાં આવ્યો ને કહીશ કરમની કરવાની દુર્યોધન ને કહું તારી માં આખલા ને પરનેલી તવ ત્યાં અર્જુન લાગ્યો ધરુજવાને હવે ઘટી સુડે થાય ભીમ મેનું દેશે કે મને ભણવા નહીં જવાય અર્જુન ને એ બીક લાગે મન કાન નાખશે. ભીમ આઈને વાત કરશે એવું કહેશે કે આખલાનો પૂરો મને ભણવા નહીં દે અર્જુન ને એવું એટલે કુંતાજી કૈલેશ માંડ્યો ને શત્રુ આયો ક્યાંથી ભીમ કહે એ માતા મારી આયો બારી માંથી કુંતા કહે તું જીવ પૂઠનાર હોય તે થાય ભીમે વિચાર્યું કંકાસ થશે તરત લાગ્યો પાયો ભીમ કહે માં સમા કરો નહીં કરું દુરમતી દુષ્ટની સભા આગ મૂકવા મારે જવું નથી તાકે મારી અને સભામાં જવું નહીં કે પપ્પાઈ ના તવ કુંતા કહે અર્જુન બેટાને રોકી રાખું ઘેર સભામાં એને નહીં આવડવું મારું કે મારું ઠેર અર્જુન ને કુંતા કે આ ભીમને તો અહીં રોકી રાખીશ તું ટાઈમ એટલે ભણવા તઈ જા રાજુ અને એને માન નાખું કાંટો હું મળીશ કુંતા કે પણ એને આવવા દેવું નહીં ઉઠો સભામાં સીધાવો ને તવ અર્જુન તત્પર થાય માર્ગે જટા ભીમના ભયથી પાછું જોતો જાય અર્જુન સભામાં જાય પણ પાછું જોતો જાય કશે કે ભીમ આવે છે કે નહીં આવતો એ રીતે ગયો રાજસભામાં ભીમે કર્યો વિચાર હમણાં ટાઢું પડવા દેવ ને 2-3 દિવસે જાવ ભીમ વિચાર કરે છે કે હવે થોડુંક ટાઢું પડી જવાનું ભૂલી જાય કશે કે આ પછી બધું. જવું કેમ એમ 18 દિવસ કાઢ્યા ને પછી 5મો દન થાય અર્જુન સભામાં જવા નીકળ્યો તવ ચાલ્યો વાયુનો ટન વસ્ત્ર પહેરીને સાનો ચાલ્યો પણ અર્જુન નો રે નીમ પાછું વળીને નિત્ય જુએ જોટામાં દીઠો ભીમ અર્જુન ને ટેવ પડી જઈ લે દરરોજ પાછું જોઈને જ જવાનું એટલે પાછું જોયું ને અર્જુન ને એટલે ભીમ ને અર્જુન જોઈ ગયો પાછો ભય એટલે અર્જુન ઉભો રહ્યો તા મળવા વચ્ચે ચઢ્યો એટલે ભીમસેન જાણી જોઈને બીજા માર્ગે પડી ગયો ભીમ બીજા માર્ગે ચડ્યો એટલે
પેલા ચાલવા વળખ છે આવડતું. એટલે અર્જુન ભાંતિ ભાગીને પોતાનો રથ પડ્યો. બે રસ્તા થયા આગળ ભેગા, ત્યાં પાછો ભીમ મળ્યો. ભીમ એના રસ્તે પર આવી ગયો, આગળ જઈને ભેગા થઈ ગયા બે રસ્તા. અર્જુનજી કહે વીરા મારા સીધારી શેરે પેર, જો કહે સભામાં આવતા હોય તો હું જાવું પાછો ઘેર. અર્જુન કે તારે જાવું હોય મારી જો તો હું પાછો નાહી જાઉં, એવું કે બરાબર. તારે જવું હોય તો તું જા કે. કઈ તું ભીમ કહે કોણ આવે સભામાં, કહી બજાર મારે પેઠો. એક ટંબોડી દુકાન ઉપર મુખવાસ ખાવા બેઠો. ભીમ કે મેં કઈ તઈ તાઈ જોડાવ કે હું તો બજામ જાઉં કે બરાબર. બજામ વળી છે ભીમ. તઈ મુખવાસની દુકાન પર દેખાડો કરવા. હા તવ ટંબોડી થરથર ધ્રુજ્યો ને કેમ પધાર્યા અહીં. ભીમ કહે દે ટંબોડા મને ડરીશ નહીં મનમાં આવ્યો. એમ કહીને મુખવાસ લીધો ને તરત ઊભો થાય. અર્જુનજી નો પંથ રેવા દઈને અવળે પંથે જાય. અર્જુનજી જેવા તઈ બીજા રસ્તે રહીને જાય છે. બીજા માર્ગે સભા કૂટે ને આયો વાયુ નોરે તન. મજબૂત કિલ્લો રાજ્ય સભામાં ભીમે વિચાર્યું મન. કાને સાંભળું નેત્રે દેખું ફેરો ફોગટ પડ્યો. મોટો કોટ હતો કે ભીમજી મોભળાય ના એ બાજુ ને ઉપાડી દેખાતું નતું કશું. એટલે ભીમ કે ફોગટ જો કે ફેરો અહીંયા આવ્યો પણ કશું મોભળાતું નહીં, દેખાતું નહીં. હવે શું કરું છે? પછી પાછી યુક્તિ વિચારી કિલ્લાને કાગળે ચઢ્યો. કોટ કિનારા ઉપર બાજ્યો ને ઉડો મચાયો રંગ. કોટ ઉપર મૂકી મુઠ્ઠી તેના પર ડાચું. કોટ કિનારે ઉપર બાજ્યો ને રૂડો મચાવ્યો રંગ. કોટ ઉપર મૂકી મુઠ્ઠી તેના પર મેક્યું ડાચું. કોટ પર એમ કરી એમ કોટ પર ચડી ગયો ને એમ મુઠ્ઠી મેકી ને પર ડૂબું મેક્યું ને શરીર લબડતું રાખ્યું નીચે. જોયા કરે. લે આ બધું એને દેખાવડતું નહીં શું થાય છે. એવી રીતે રહ્યો સભા પૂઠે ને દ્રષ્ટિએ સર્વ દેખાયો. એવે અર્જુન આવ્યા સભામાં ભયો ભયો મન માય. એટલામાં દુર્યોધન દીઠો ને કોઢ ઘનો ઉપજ્યો. ભીમે દુર્યોધનને જોઈ અને કોઢાયો. ગજના કરી કહ્યું કે મોડો મંત્ર પુત્ર તૂટો આયો. અર્જુન ને કે દુર્યોધન કે કમ મંત્ર પુત્ર મોડા આયો. એ વેનવું કોણ ડરે સાંભળ્યું ઘનક કોઢે ભરાયો. કોઈ ન જાણે એ રીતે પાછો સભા પૂઠે ઉતર્યો. એટલું મબડી લીધું ભીમે કે મંત્ર પુત્ર અર્જુન ને કીધું તે પાછો નીચે ઉતરી ગયો. બરાબર. નીચે ઉતરી અર્ઘો ચાલ્યો ને મેં ઘણા ડે ગડગડ્યો. દોટ મૂકી કોડ કુડી રાજસભા મારે પડ્યો. એવા માટો લાંબો હટ કરી ઝલ્યો રાજા કરણ. પેલો તો રાજા કરણ ને ઝલી દો ભીમે. એવું. શકુની ને ઝલ્યો નાસવા. એવામાં લાંબો હઠ કરીને ઝલ્યો રાજા કરણ. શકુની ચાલ્યો નાસવા ત્યાં ભીમે ઝાલ્યો ચરણ. પગ જાળી લીધો. નાહવા જતો તો શકુની તેને પગ ઝાલીને રાખ્યો. ત્રીજો ઝાલ્યો દુશાસન ને ચોથો દુર્યોધન. ધ્યાનને લીધે. દુર્યોધન ચાર. કરણ શકુની ને દુશાસન ને દુર્યોધન ચાર ને ઝાલ્યા. ચાર ને નીચે નાખી ઉપર બેઠો વાયુ નો રેતન. બોજ બહુ બળિયાઓ આયો ને તાહ્ય તાહ્ય પોકારે. રીસ ભરેલો દંત પીસીને ગડા કોન્યો મારે. બહુ માર માર્યો ચાર જન ને નેત્રોમાં વહે નીર. પેટ પાસામાં પહાડ પડ્યો ને નાકે વહ્યું રુધિર. નાક નહીં લોહી લોહી નીકળ્યું. પડવાનું. પણ વાળી શકે કંડન જુઓ સભા સાઠ.
એટલે ઉઠ્યા વિધુર કાકાને જઈને ઝાલ્યા ભીમના હાથ. કોઈ ભીમ કંઠ જેમ તેમ ના જવાય છોડાવા. ભીમ તો બીજો ગમે. કાકા ગયા. વિધુર કાકા જ્યાં વિધુર કાકા ના મારે પણ હા હા દીકરા આંસુ કરે ભીમ વૈદ્યો વચન. જુઓ કાકા મેનું દીધું કહે છે મંત્ર પુત્ર નો ટન. ભલે અમે તો મંત્ર પુત્ર ના કહું કો એવી વાત વરની. એની માતા ગાંધારી તે આખલા સાથે પરણેલી. ભીમ કે ક્યાં મને મંત્ર પુત્ર કીધું પણ એની માતા તો આટલા જોર પરણેલી છે. જુઓ કાકા કહીને કેડાયું ભાગું એનું ડાચું. બોલ રે દુર્યોધન પાપી છે જૂઠું કે રે સાચું. દુર્યોધન ને કે બોલ સાચું છે કે જૂઠું છે કે ડાચું પકડીને કીધું. દુર્યોધન કહે મેં નથી જોયું કાને નથી સાંભળી વાત. શકુની મામા જાણતા હશે તેને પૂછો ભીમ ભાઈ. દુર્યોધન કે હું જાણતો નહીં આ શકુની મામા જાણતા હોય તેને પૂછો. કારણ કે દુર્યોધન થોડો નથી ઘરે. ભીમ કહે કેમ શકુની મામા જાણતા. ભીમ કહે કેમ શકુની મારી નાખું ઠેર. નહીં તો સાચે સાચું કે જે જો જીવ તો જઈશ ઘેર. તારે જીવવું હોય તો સાચે સાચું કહી દે ક્યાં. શકુની કહે શું પૂછો સજાને આખી ધરની. ગાંધારી બેહેન મારી આખલા સાથે ગઈ પરણી. આખી આખી ધરતી જ જોને છે. દુર્યોધન કહે સાચું ભાઈ મુખી ડોરે મા બાપ. મંત્ર પુત્ર હવે નહીં કહીએ તો બ્રહ્મ હત્યાનું પાપ. હા હવે મંત્ર પુત્ર નહીં કહીએ શું તો અમારે બ્રહ્મ હત્યાનું પાપ લાગે. એટલે ઉઠી ગયો ભીમ બળ્યો ને ગયો પોતાને રે ઘેર. ડાયો થઈ ડોસી કને બેઠો ને કોઈને કહી નહીં પેર. ભીમ ઘેર નાહી ગયો ને બેઠો કોઈને કીધું નહીં. 4 જણા ને મારો પડેલો તેનાથી નવ ઉઠાયો. ડોળી કરીને મહેલમાં લીધા ને સુડાયા મચકમાયો. વલન મચકમાં 4 પદ્યા ને અર્જુન ગયો ઘેર. વ્યાસ વલ્લભ મુખ વાંચરે કહી કુંતા ને પેર. પેલા લોકો ઉઠાયું ના તે પેલા મુશ્કેલ લઈને ગયા ને ઊંઘાઈ રાખ્યા છે ખાટલા. ઢોલે કઈ લઈ ગયા તો મુશ્કેલ લઈ ગયા. પણ જાતા તો ના જ જવાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલ્યા વૈશંપાએ વચન સોન પરીક્ષિત રાય ના તન. જાની કુંતાએ સભાની પેર ભીમ પર કરવા માંડ્યો કેર. કેમ ગયો તો રાજસભા આજ તને કહ્યા સતા નથી લાજ. ભીમ કહે માં જૂઠી વાટ સીડ મથ્યા માંડો ઉટપાટ. સભાના દરવાજામાં ચરણ મેં મૂક્યો હોય તો થાય મરણ. કારણ કે દરવાજા મેં પગ મૂક્યો હોય ને મળી જવું કે કુદીને જઈ લો એટલે કહે કુંતા આ શું બોલે એમ. બેટા અર્જુન આ વાટ કેમ. કહે અર્જુન સાંભળો સતી દરવાજામાં બેઠો નથી. પહાડથી કોડ કૂદી પડ્યો પછી 4 જણાને નડ્યો. એ તો દરવાજામાં નહીં આવ્યો કુંતાન કે અર્જુન કૂદીને આવ્યો 4 જણાને નડ્યો. ભીમ કહે ખરી વાત મારી માહું સત્ય દવું દેખાડી. સભાની પૂઠેથી હું જતો તો તેવે સોરબ કોડ ઠટોટો. તાકે હું પાછળ રહીને જતો તો કે મેં અંદર નતો ગયો તે નહીં સોર બકોર થતો હતો. તે મેં હું હબળું મંત્ર પુત્ર કેતા હતા સર્વ તેથી થયો મને ઘણો ગર્વ.
મેં જાણ્યું કે મને સૌ કહેશે મંત્ર પુત્ર તનું મેનું દેશે. તાકે મને એવું લાગ્યું કે મને મંત્ર પુત્ર હું કઈ મંત્ર નથી ને કે ભીમ કે એટલે મને લાગ્યું કે મને કે એટલે હું જ કે બાકી ના જાત. માટે પદ્યો સભામાં ડરી આવ્યા 4 જણાને મારી. તવ કુંટાએ દીધી ગારો તને સેવડવાનો ચારો. તું ગયો એ પાસ શું કરવા હવે તું જ પણ આડરું મળવા. ભીમ કહે હવે ક્ષમા કરો હવે નહીં જાવું આરો પરો. માફ કરી દે કે આટલી વખત આવું નહીં જવું એવું કે ભીમ. એમ સમાવ્યો કંકાસ ગયો અર્જુન દુષ્ટ ને વાસ. જ્યાં સૂટા કોયલી થઈ 4 ત્યાં આવી કીધો નમસ્કાર. બોલ્યા દુર્યોધન મુખ એમ અમારે ઘેર તું આયો કેમ. દુર્યોધન કે આવું તું અહીં હું કહે તારા ભય તો અમન માં રાખે અર્જુન. તારા ભાઈએ માર્યો મને માર માટે પેશવા ન દવું તને. બોલ્યો અર્જુન જોડીને હાથ તમે સાંભળો માતા તમે સાંભળો મારી વાત. અમને સહુ મારે તો માર મને સુખ થાય અપાર. બાકી મન માફ કરતો મારી ભય જેવો છે કે અમન બહુ ઘેર મારે એવું કેવું. અહીંયામાં તો વહાલો હતી પણ કહ્યા વણ ચાલતું નથી. લેવી છે પરની વિદ્યા માટે કહેવી પડે હાય હાય. બોલ્યા શકુની ગરીબા આટો હવે ભીમટનો માર ખાટો. આવવાડો એને નિત્ય લાગી આપની સંઘાત પીટ. શકુની જે કે આટો ગરીબ છે કે એ હોય એને ભીમ માટો જશે ને કે આવા દે કે આપણે શું આપણી સંગઠ એનો સારું ખાવતો હશે તો જ આવતો હશે ને શકુની એવું કે. દુર્યોધન કહે કરી બાધા મંત્ર પુત્ર સના સમ ખાધા. દુર્યોધન કે આપણે મંત્ર પુત્ર ને તો હમ ખાઈ લીધા હવે એને શું નથી પૂરક. એનું અર્જુનજી જેવું નામ બોલાવવા સી રીતે કહીએ. એ તો નિહાળતું નહીં. અર્જુન એટલું મોટું નામ એને કીધું બોલાઈ જાય. મામો કહે આવી કરે કામ એનું ગરીબ ડોઢરો નામ. ગરીબ નો નામ કરી દો. આઈલી ખાધા હે આઈલી ને ચાંદને ઉસકી લઈ ગયા. ઉઠા છે ઉઠાવતા એવું બોલાઈ યાર. લે લે ઓવાના કાર તેને ઉકેલે. લે માસે મને દેખાય છે જેમ આ બધું. કહીને આવતો કીધો જાને સેવક માની લીધો. કરે ઓસવડ સેવ આવી ગાલીઓ ચરણ પાપી જાવી. મચ્યું દુષ્ટ ને દુઃખ એક માસે ચાલ્યા રમવા મન ઉલ્લાસે. 1 મહિના મટી દુઃખ એ લોકો કેવો માયરા. કવડન ના 4 જણ દુર્યોધન દુશાસન ને શકુની કરણ. ભીમે ચાંદે આયલા ખાધા. 1 મહિના મટી દુઃખ ને હવે અહીંયા ફરવા ચાલ્યા છે રમવા. હવે ગુરુ ધ્વન આવશે રમવા ગયા. અશ્વે બેસી ગયા એ તો વન થયા તળસા ટૂર રાન. ક્યાં હશે જરનો ભાગ મીઠો એવે કૂપ ભરેલો દીઠો. તળસા થઈ ગયા 4 જણા ને કૂવો જોયો ભરેલો પાણી પણ ઊંડો છે. ઘોડેથી ઉતરી હેઠાની પાત્ર વિના સાને પીવે પાણી. ઘોડેથી ઉતર્યા હેઠાની પાત્ર વિના સાને પીવે પાણી. પણ કશું જોયે ખરું પીવા પાણી ઊંડો ઘર એ ઊંડો કૂવો. બેઠો કૂપમાં ઘાલી પાય પણ મોજડી જર માય.
ઘડો છે એમની પાસે પણ ઊંડો છે કૂવો તો અંદર પંચા વાટું નહીં તે પગની અંદર ઘડો ખાયેલો એને. એમ. હા ને પગ લબડાઈ નીચે બેઠો ઢૂળ્યો હમ. લાગી રડવા મોજડી માટે બેઠો કૂપમાં ઘાલી પાય પડી મોજડી જર માય બરાબર, મોટું પડી જાય. પડી ગયું ને મોજડી. મોજડી નીકળીને અંદર પડી જાય લાગી રડવા મોજડી માટે અતિ ધવ્ય તો પણ જીવ સાટે એવે પંથે ઢોના ચાર જતા જોયા રાજકુમાર એની મોજડી અંદર પડી જાય કુવામાં તે રડવા વળગો. દુર્યોધન. હા એટલે બધા એમ કન પૈસા છે તોય રડે મોજડી હાથ હમ. એ કઈ રસ્તા પર રહીને ધોણાચાર્ય ગુરુ જતા હતા ધોણાચાર્ય હા, હા. એમને જોયો દુર્યોધનને કે અવાજ. રડે છે. હા. આવી પૂછ્યું રડે અલ્યા કેમ બોલ્યા દુર્યોધન મુખ એમ જળ માટે નથી બેઠો રડી મારી મોજડી કૂવામાં પડી હમ. ત્રણ દળભસડી એક લીધી મંત્રી કૂવામાં ફેંકી દીધી તવ જર ભરાયું તે વાર આયુ મોજડી સહિત બાર. ઉભરાયો કૂવો. હા, એ ગુરુ ધ્રોણે ચાલ લેજો ઘાસની હળી આવે ને ઘાસની હળી તે લીધી ને મંત્ર ભયની ને કૂવામાં નાખી તે કૂવો ઉભરાયો. આવો આવો. લીધી મોજડી જર પીધું આ મહારાજે સારું કામ કીધું બોલ્યા છત્રપતિ નમી શીશ તમે સ્વવિધવંત શ્યામી માટે ચાલો અમારા ઘેર શીખાવો બાન વિદ્યા પેર મુજ ઘેર બધી રાજધાની એનો ભાગ લેજો એક આની અમે સ્વભાઈઓ શીખનારા થાસુ વિદ્યાર્થી સહુ તમારા કોણ કહે ચાલો ભલે ભાઈ આવ્યા હસ્તિનાપુર મહી. દુર્યોધન કેસ કે તમારી વિદ્યા હારી છે તમારી પાસે અમને શીખવાડો તમારે મેલ મેં ચાલો તમને એક આની ભાગ આલશું રાજ્ય તમે કઈ ખાધો પીજો ને અમને ઓ ભાઈને વિદ્યા શીખવાડો. તે હસ્તિનાપુર આયા છે લીધો ઢોન ને એક મુકામ ભાગ લખાવી વસતે ઠામ લખાઈ લીધું ઢોને એક ભાગાને ગોર કૌરવ કુપાચાર્ય તેની ભગીની હતી એક સાર. હવે કૌરવોના ગોળ ગોળ એટલે મહારાજ કૌરવોના દ્રોણાચાર્ય એ ઉપાચાર્યનું એમના બ્રાહ્મણ ચાલુ થશે કૌરવ પેલું એકલો પછી બ્રાહ્મણ હોય ને એમના કુટુંબના એમની ઉપાચાર્યની બેન એ પેલા ગુરુદ્વારની જોડ પૈનાઈ તે તો પોતે પરણાવી ધોના સંગ થયા ગોવસ્ત્ર ઢળી ઉમંગ એવે એક દિવસ શુભ જોઈ ઢારે બનવા કૌરવ શોક કોઈ. એક સારો દિવસ જોઈને બનવા જાય છે. સટ બંધુ ને પસ્તકાર ભારી બેઠા અશ્વ કરી તૈયારી. અભય ને કાળભારી એટલે પેલા શકુન ઘોડા પર બેહીને હવે પેલા એમના મઠમાં જાય ગુરુ બનવા. ઉભા રહી જુએ શકુન એવે આવ્યો તા ઇન્દ્રનો ટન. ઇન્દ્રનો ટન એટલે અર્જુન આવ્યો તો અહીંયા જવાની તૈયારી કરતા બોલ્યા અર્જુન સીધ સીધાવો અશ્વ બેસી ક્યાં આપ પધારો. બોલ્યો ઢોળ્યો ઢંઢૂળમાં મટી અમે જઈએ ક્યાં તું જ ખપ નથી. અમે જઈ જઈએ તઈ તારું કોમ નહીં. કેમ મામા એ સંગ લેવાય આવી બાન વિદ્યા શીખી જાય. દુર્યોધન કે મોમન કે ના લઈ જવાય એ આપણી જોડે આવીને કઈ શીખી જાય વિદ્યા.
મામો કહે શું શીખી લેનાર એને બેસાડું ઘર બાર અલ્યા ગરીબડા આવ ચાલી બેસ જે મોજડીઓ ઝાલી ચાલ કે આવું હોય તને અમારી મોજડી ઝાલી ખાચવા બહાર બેજે એવું કીધું અર્જુનને જાણ્યું ભણવાનું કાક ફળે કર્મનું પાનું અર્જુન કશે ગમે તે શીખવાનું તો મળશે ને એમની જોજો એટલે જઈશ એમ જાણી કહ્યું ભાઈ વારું તમ સંગ પત્યું પાનું મારું થયો આગળ કુંટી તન એવે શુભ મળ્યા સુકન ગયા ડ્રોન ગુરુ ને ધામ કર્યો અર્જુન બહાર મુકામ બીજા અશ્વથકી ઉતર્યા ગુરુ નાગર મારે પડવડિયા વર્ણ અશ્વ ઉપરથી ઉતર્યા અને ચાલ્યા અંધના કુમાર દાસ વલ્લભયા મોચડે કુંતી કુંવર બાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.